સર હલો હાજી સર ઓલો ઈ પેલા એક ઓલો સમ તમે કયો ને કયો તમે હમણાં જે શનિવારે ટેસ્ટ લીધી ને એમાં એક સમ નહોતો આવ્યો. અચ્છા કયો ચાલો 2 મિનિટ હો માર્ક્સ બધાને મળી ગયા ને નહીં સર શનિવારે તો ટેસ્ટ લીધી છે. કયો સમ Natural frequency is 31.4 radian per second. Find out time period. હા Okay. So the natural frequency of string mass system omega n, it is given omega n is equal to 31.4 radian per second. You have to find out the time period in second. Time period in second, it means capital T, right? Yes, so sir. first thing omega n is equal to શું થાય તો કે 2 pi f, right? એમાંથી ફ્રીક્વન્સી કેટલી આવશે 2 મિનિટ હો કેલ્ક્યુલેટર 31.4 ભાગ્યા 2 ભાગ્યા 3.14 5 આવશે રેડી ફ્રીક્વન્સી આવશે 5 હર્ટ્ઝ ટાઈમ પીરિયડ થાય 1 upon ફ્રીક્વન્સી તો 1 divided by 5 0.2 આવે છે આમાં ઓપ્શન નથી મૂક્યો વેઇટ આમાં ઓપ્શન નથી મૂક્યો એમ ને સર ઓકે ઓકે હા એ મારી મિસ્ટેક છે 2 માર્ક્સ એડ થઈ જશે બધાના એટલે સર આન્સર નતો આવતો મેં કીધું આન્સર આવે 2 પાઈ ઓમેગા ને ઇક્વલ 2 પાઈ fn આવે બરોબર ઈ હિસાબે કર્યું તમારો આન્સર ઘણો ખરો લખ્યો આ શું જાતે મેં બનાવેલા છે ને એટલે ક્યારેક એકાદા એમસીક્યુ થઈ જાય એ રીતનું આના 2 માર્ક્સ એડ થઈ જશે બીજા કેમ ડાઉટ હતો આમાં મને કદાચ નિસર્ગે બી ક્વેરી કરી હતી ને બસ આનું જ હતું હા એ 0.2 આવે આમાં નન ઓફ ધીસ ત્રણ મેથડ છે એનર્જી છે રેલિક્સ અને ન્યૂટન છે એ નીચેનો તો જો which of the following is not not એટલે none of these હા સર નન ઓફ ધી સર એક પેલો જો ને વેલોસિટી વાળો એક હતો કયો નાનો જ હતો હા વેલોસિટી ફાઇન હા સ્પીડ ઓફ રોટર હા ઓકે સ્પ્રિંગ માસ સિસ્ટમ માં રોટર નું માસ છે 100 kg હા સ્ટીફનેસ છે k બરાબર 10000 અંડર રૂટ k બાય m હા રોટર સ્પીડ ફાઇન્ડ કરવાની છે તો પેલા તો ઓમેગા n ફાઇન્ડ કરો અંડર રૂટ k બાય m અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થાય 2 pi n by 60 તેની ઉપરથી n મળે સમજાણું ઓ અચ્છા અંડર રૂટ k બાય m કરશો એટલે તમને આન્સર આવશે 100 1 2 3 સોરી k બાય m છે ને 10 1 2 3 ડિવાઇડ બાય 100 અંડર રૂટ આન્સર ઓમેગા n 10 આવશે રેડી એન્ડ યસ સર ગુણ્યા અંડર રૂટ કા એટલે 0.31 60 ભાગ્યા 2 ભાગ્યા 3.14 95.54 આવે એટલે 95 રાજુ એટલે 95 આન્સર ઓકે બરાબર ચાલો 95.54 આવશે આન્સર એટલે આન્સર આવશે તમારો 95 બીજો કઈ ડાઉટ કે ક્વેશ્ચન માં ના સર બસ ઓકે બાકી બધા તો ઈઝી ઓકે તો માસ ડિસ્પ્લે કરી નાખવા જ આપણે કરી નાખો સર ઓકે ઓહો 30 નંબર સવાણી આમાં 20 માંથી 20 આવ્યા કોને છે આ 3 નંબર કોણ છે આ એક એમસીક્યુ ખોટો છે તો 20 આઉટ ઓફ 20 આવી ગયા એક અઠિયો મેરો તો એમ હા સર એ આ રોટર વાળો સર ઓલો ઓમેગા n વાળો આન્સર નતો 16 માર્ક્સ હા બરાબર
सबके 20 हो साइज के हिसाब से ना सर? मैंने गूगल मारेલું છે, મારેલું હતું કોઈ ગૂગલ? કોઈએ નહીં હોય સર. ના સર ભાઈ. તમે સર તમે એવા તો ગૂગલ ક્યાંથી મારતો? બનાવ્યા હોય તો 3-4 બનાવ્યા હોય, બાકી તો મળી જતા હોય ને થિયરિટિકલ તો. સર થિયરી પર તમે Theoretical પૂછેલા તો- કેટલા? બે તો થિયરી હતી ખાલી. हाँ થિયરી सर। વાળા બીજી હતા. એવો ટાઈમ ક્યાં છે? અને સર પહેલી એક્ઝામમાં તમે જે રીતે हाँ, પૂછેલા એ રીતે અમને લાગેલું જ નહીં, એટલે અમે ટાઈમ બરબાદ જ નહીં કરેલો ગૂગલ કરવામાં. સર બધા એના 20 જ થાય ને, 18 વાળા છે એમાં ઓલો તો હા. રોંગ જ ને. બધાના 20 જ થશે કદાચ. 18 વાળાને 20 થઈ જશે, 16 ના 18 થશે. 18 ના 16 20, कौन है? 3 નંબર. એ ઓલો દીપક યાદવ ને બી 20. હા દીપક, Yes, sir. કોંગ્રેચ્યુલેશન. Thank you, સર sir. પેડે માંગો પેડે. પેલે કાજુ કતરી. ઓકે, માર્ક્સ જોઈ લીધા ને? હા સર. ઓકે, હું +2 કરી દઈશ. ઓકે, ઓકે. હવે મને કહો કે લાસ્ટ ટાઈમ આપણે ક્યાં હતા? સમ કર્યો તો સર. એક જ સમ કર્યો તો? ના ના, એક નહોતો કર્યો. એમ તો ઘણા સમ કર્યા હતા. સો આઈ તો થિંક એક આપણે ગ્રાફ આપણે ફોર્સ ટ્રાન્સફરેબિલિટી વાળો ગ્રાફ પૂરો થયો પછી 2 સમ કરાવ્યા. ઓકે ઓકે, હા. તો મતલબ વાઇબ્રેશન પૂરું થયું હતું, સિમ્પલ લોજીટ્યુડિયન. હા. હા તમે ઓલું નવું વાઇબ્રેશન ચાલુ કરવાના હતા. હા, યસ યસ યસ. દેખાય બધાને સ્ક્રીન? યસ સર. હા સર. હવે જો બે વસ્તુ હોય તમારો, જો ધારો કે કોઈ કમ્પોનેન્ટ આ રીતનો પડેલો છે, રાઈટ? તેની બે એક્સિસ આવે. એક તો કઈ એક્સિસ આવે? ધીસ એક્સિસ. અને બીજી કઈ આવે? એક્સ એન્ડ વાય એક્સિસ આવે ને? યસ સર. ઓકે. તો જો અત્યાર સુધી કેવું હતું આપણે, કે જે પણ વાઇબ્રેશન થતું હતું ને આ એક્સિસ ની પર રિસ્પેક્ટમાં થતું હતું, આ એક્સિસ ને પેરેલલ વાઇબ્રેશન થતું હતું. એટલે અત્યાર સુધીના વાઇબ્રેશન આપણે નામ આપ્યું હતું લોન્જીટ્યુડિયલ વાઇબ્રેશન. ક્યું? લોન્જીટ્યુડિયલ. તો કે આ લોન્જીટ્યુડિયલ એક્સિસ છે. આ એક્સિસ ને કઈ એક્સિસ કહેવાય? વાય એક્સિસ. લેટ ઇટ હું શું? કઈ કહેવાય? લેટરલ. યાદ આવે? લેટરલ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ માં પોઈઝન રેશિયો આવતો, હા. લેટરલ સ્ટ્રેન હા. અપોન લોન્જીટ્યુડિયલ સ્ટ્રેન. યાદ આવ્યું કઈ? યસ સર. હા યસ સર. સર. જ્યારે બી યાદ રાખવાનું, તમારો કમ્પોનેન્ટ જેની હાઈએસ્ટ ડાયમેન્શન હોય ને, હાઈએસ્ટ ડાયમેન્શન, એ ડાયમેન્શન જેમાંથી જે એક્સિસ પાસ થતી હોય ને એને કહેવાય લોન્જીટ્યુડિયલ એક્સિસ. એને પરપેન્ડિક્યુલર એને કહેવાય લેટરલ એક્સિસ. હવે સેમ વસ્તુ હું જો આવી રીતે કમ્પોનેન્ટ મૂકું ને વર્ટિકલ, તો આમાં જો આ એક્સિસ કઈ થાય તમારી? લોન્જીટ્યુડિયલ થાય. કઈ થાય? લોન્જીટ્યુડિયલ. આ એક્સિસ કઈ થાય? લેટરલ. સમજાણી લોન્જીટ્યુડિયલ અને લેટરલ એક્સિસ નો ડિફરન્સ? યસ સર. ઓકે. તો જો જ્યારે બી કોઈ કમ્પોનેન્ટ હોય ને જે ડાયમેન્શન ધારો એ લોન્જીટ્યુડિયલ એક્સિસ, એક હોય લેટરલ એક્સિસ. તો અત્યાર સુધી વાઇબ્રેશન કઈ રીતનું હતું, કે ધારો કે આ અમારો એક વસ્તુ છે સ્પ્રિંગ, અહીંયા કંઈક હું સ્પ્રિંગ મૂકું છું, અહીંયા હું ડેમ્પર લગાવું છું. હવે વાઇબ્રેટ થાય છે તો આ ડાયરેક્શનમાં થશે, યસ સર. આ ડાયરેક્શનમાં થાય. એટલે આના ધારો કે સ્ક્વેર હોય તો આની આ એક્સિસ હોય લોન્જીટ્યુડિયલ એક્સિસ, એટલે લોન્જીટ્યુડિયલ વાઇબ્રેશન હતું અત્યાર સુધી આપણે, કે જે કાંઈ બી ફોર્સ લાગે છે, જે ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે એ લોન્જીટ્યુડિયલ ફોર્સ લાગે છે, અને એ જ ડાયરેક્શનમાં વાઇબ્રેશન થાય છે, એટલે એને કહેવાય Sir. લોન્જીટ્યુડિયલ. હા, લેટરલ નો છું તો નો. શું કામ લેટરલ નો? સ્પ્રિંગ જો કઈ રીતે માઉન્ટ કરેલી છે? નીચે, રાઈટ? નીચે નીચે માઉન્ટ કરેલી છે. આ સાઈડમાં માઉન્ટ કરી હોય ને અહીંયા,
આયા અને હવે હું કહું ને કે ક્યુ વાઇબ્રેશન આમ થતું હોય તો કહેવાય લેટરલ. ઓકે. ઓકે, સ્પ્રિંગ છે અને પેરેલલ જ વાઇબ્રેશન થાય છે એટલે કે લોન્જિટ્યુડિયલ. તો લોન્જિટ્યુડિયલ વાઇબ્રેશન છે પ્લસ લેટરલ વાઇબ્રેશન છે, બંને છે. તો હવે આપણે જે જોવાનું છે લેટરલ. લેટરલ નું બીજું નામ છે ટ્રાન્સવર્સ. ટ્રાન્સવર્સ. કેવું? ટ્રાન્સવર્સ. હવે જો જેટલું બી લોન્જિટ્યુડિયલ વાઇબ્રેશન છે ને આપણે રિયલ બોડીઝમાં થાય. રિયલ બોડી મતલબ આપણે જે મશીન બેડ છે, જેટલી બી બોડી છે કે રિયલ વાઇબ્રેશન એ બધા લોન્જિટ્યુડિયલ વાઇબ્રેશન હોય. જેટલા બી બીમ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના, કેટલા ટાઈપના બીમ આવે? ટાઈપ્સ ઓફ બીમ. કેન્ટિલેવર બીમ, ઓવરહેડ, डबल ओवरहेड, सिंपल बीम सिंपल सिंपल बीम कैसा आता है? सिंपल बीम सिंपली सपोर्टेड बीम होता है भाई। सिंपली सपोर्टेड बीम। ये कौन सा बीम है? कैंटिलीवर। ये कैंटिलीवर। ओके, रोलर बीम भी आता है सर, रोलर बीम। डबल एंड फिक्स, डबल एंड फिक्स। हाँ डबल है। ये कौन सा बीम है? सिंपल सिंपली सपोर्टेड सिंपली बीम. ये है कैंटिलीवर बीम. नहीं, कैंटिलीवर बीम, कैंटिलीवर। सिंपली सपोर्टेड बीम. देन आपका डबल फिक्स बीम. कैसा आता है? फिक्स बीम, दोनों जगह फिक्स. फिर रोलर आता है बीम, आपका वन एंड फिश, वन एंड रोलर बीम आ गया था। रोलर बीम। ये कौन सा है? फिक्स विथ रोलर है लग रहा है। नो, ओवरहैंगिंग. ओवरहैंगिंग, हाँ ओवरहैंग हो रहा है. 8-10 टाइप है सर। Okay, this is the overhanging beam. So cantilever beam, but generally the vibration is happened in the only this all Cantilever. types of beam, but we were consider only the cantilever and almost some type of simply supported beam, because यहाँ पे देखो इसकी longitudinal axis ये है, force यहाँ पे लग रहा है तो वाइब्रेशन इस वे में होगा. तो ये longitudinal axis के परपेंडिकुलर वाइब्रेशन हो रहा है, इसीलिए हम इसको बोलते हैं ट्रांसवर्स वाइब्रेशन. समझ में आया? पहले ट्रांसवर्स वाइब्रेशन क्यों बोलते हैं हम इसको? यस सर. ठीक है, तो देखो इसमें भी कुछ स्टिफनेस रहती है. ओके, मैं लिखाया था कि एक्सियल स्टिफनेस होती है AE by L. एक्सियल स्टिफनेस आपकी रहती है AE by L. ठीक है, क्योंकि स्टिफनेस इज इक्वल टू क्या होता है? तो क्या? फोर्स अपॉन डिफ्लेक्शन. फोर्स अपॉन डिफ्लेक्शन. तो फोर्स है, और जब भी बीम है तो बीम का डिफ्लेक्शन रहता है आपका FL अपॉन AE, PL by AE, ऐसा कुछ फोर्स होता है. This force that will be cancel out, you will get AE by L. This is the axial stiffness हम इसको बोलते हैं. तो यहाँ पे axial stiffness भी आपको मिल जाएगी, दिक्कत नहीं है, लेकिन सिर्फ बीम की मिलेगी. मान लो कि यहाँ पे मैं दूसरा केस लेता हूँ. यहाँ पे सिंपली एक कैंटिलीवर बीम है. यहाँ पे कुछ मास पड़ा है जिसका वेट है m, स्मॉल m. इसका मास का है स्मॉल m, और ये जो बीम का वेट है बहुत नेग्लिजिबल है. इसका वेट बहुत कम है, इसका मास m है. तो m है तो मतलब कि यहाँ पे कुछ फोर्स डाउनवर्ड लगेगा. कितना लगेगा? m इंटू mg. अब मुझे इसका सॉरी नेचुरल फ्रीक्वेंसी फाइंड करनी. तो हमें पता है नेचुरल फ्रीक्वेंसी क्या था? ओमेगा n इज इक्वल टू अंडर रूट ऑफ K by M. ठीक है, देखो तो यहाँ पे K क्या होता है? फोर्स ओवर डिफ्लेक्शन होता है ना, और यहाँ पे Yes sir. M. चलो फोर्स कितना लग रहा है? mg जितना लगता है कि नहीं? अपॉन यस सर. m इंटू डेल्टा को मैं ऐसे लिखता हूँ. तो mm that will be cancel out. What you will get? G by delta. G by delta. Root G by delta. G by delta. Now, what is delta? Delta is a deflection of this beam under this mass. मान लो कि इतना डिफ्लेक्ट हुआ तो आपका ये क्या होगा? डेल्टा. ठीक है, तो जब भी ट्रांसवर्स वाइब्रेशन में जो लॉन्जिट्यूडनल वाइब्रेशन है उससे बहुत इजी है, आपको एक ही इक्वेशन याद रखना, अंडर रूट G by डेल्टा. ठीक है, तो जब भी G तो आपको पता है कितना होता है? G 9.8 per second. 9.8.
81. ओके 9.81 रहेगा। डेल्टा क्या रहेगा तो आपको फाइंड करना पड़ेगा, इसीलिए आपको स्ट्रेंथ ऑफ मटेरियल की डेल्टा इक्वेशन फाइंड आपको याद रहने वाली है। थर्ड सेमेस्टर में स्ट्रेंथ ऑफ मटेरियल आता था। यस सर। हाँ Yes, ओके sir. तो एडवांस देखो कैंटिलीवर बीम में स्ट्रेंथ ऑफ मटेरियल का इक्वेशन से डेल्टा इज इक्वल टू, मान लो कि mgl cube by 3ei. हाँ mg एल क्यूब अपॉन 3ei था ऐसा, mg एल क्यूब अपॉन 3ei। अथवा और तो मैं बोल सकता हूँ w इज अ लोड हाँ आવું હતું WL cube. अपॉन 3ei, ठीक है, w एल क्यूब अपॉन 3ei। EI. तो इसमें से क्या होना है, इस डेल्टा का इक्वेशन याद रखेंगे, सारी वैल्यू न्यूमेरिकल में दी गई होगी, हम पुट करेंगे तो हमें डायरेक्ट क्या मिलेगा, ओमेगा एन। आए समझ में, ठीक है। તારા ટોપિક तो નું નામ શું છે? ऊपर हाँ मैं लिखवाता हूँ, हेडिंग दो ट्रांसवर्स वाइब्रेशन, हेडिंग दो ट्रांसवर्स वाइब्रेशन। उसमें नीचे हेडिंग दो ट्रांसवर्स वाइब्रेशन में वाइब्रेशन ऑफ बीम, नीचे हेडिंग दो ट्रांसवर्स वाइब्रेशन का हेडिंग दो और नीचे हेडिंग दो वाइब्रेशन ऑफ बीम अंडर concentrated mass, vibration of beam under concentrated mass। ठीक है, पहले फिगर ड्रॉ करो, फिर मैं जैसे बोलता हूँ फिगर ड्रॉ करो, फिर यहाँ से स्टार्ट करना ओमेगा एन से, यहाँ से जी बाय डेल्टा निकालो, फिर इसका डेल्टा का इक्वेशन लिखना, फिर मैं आगे कराता हूँ। यहाँ फिगर, फिर यहाँ से स्टार्ट करो, फिर डेल्टा का इक्वेशन। अंडर कॉन्सेंट्रेटेड मास, સર આ શું લખ્યું છે MY क्या FS W ઓમેગા n equals to K by under root K by પછી નીચેનું નીચે एम जी अपॉन एम डेल्टा। સર ઈ શું છે આમાં ડેલ્ટામાં क्या Elongation. rigidity. E modulus of elasticity, I is a moment area moment of inertia। Yes, sir. बस भाई आराम से। વધારે વાગી જશે કાંટો. डन सर। हो गया सबको, ठीक है। Yes, sir. ओके तो देखो ये वैल्यू है एम जी एल क्यूब अपन 3ei, वो यार डेल्टा की जगह आप रखो अब, तो आपका क्या रहेगा, ओमेगा एन इज इक्वल टू अंडर रूट ऑफ जी अपॉन डेल्टा क्या है एम जी एल क्यूब और 3i नीचे है तो ऊपर हो जाएगा L. क्या कैंसिल होगा, G. जी। ओके तो क्या होगा अंडर रूट ऑफ G. 3ei upon ml cube. ml cube L cube M.
ml cube. This is the final equation for finding out the natural frequency of cantilever beam under concentrated mass. ओके ठीक है, अब इसको आप सिर्फ मान लो कि आपको सिर्फ स्टिफनेस फाइंड करने की बोली कि फाइंड आउट द स्टिफनेस, तो इसको अगर मैं k by m से इक्वेट करूं तो मेरा स्टिफनेस क्या मिलेगा मुझे, इस दोनों इक्वेशन को मैं कंपेयर करूं अंडर रूट k by m से, तो मेरा स्टिफनेस क्या रहेगा 3EI 3EI equal to 3EI अपॉन L क्यूब। अंडर रूट आएगा या नहीं आएगा? नहीं आएगा। नहीं आएगा, ठीक है। नहीं 3 आएगा सर। नीचे लिखो स्टिफनेस इज इक्वल टू 3EI अपॉन L क्यूब। आया समझ में? यस सर। यस सर। ओके, अब जो इस यही अगर ट्रांसवर्स वाइब्रेशन आपको चाहिए अंडरस्टैंडिंग, तो पहली चीज का आपको सारे बीम्स का क्या पता होना चाहिए, डिफ्लेक्शन डेल्टा, डेल्टा। डिफरेंट डिफरेंट लोड के लिए। आया समझ में? डिफरेंट डिफरेंट लोड के लिए आपको सारी चीजों का डेल्टा पता होना चाहिए। तो डेल्टा फाइंड करने के लिए जो भी इक्वेशंस है वो हमें पता होने चाहिए। तो फर्स्ट थिंग की मान लो कि आपके पास कैंटिलीवर बीम है, के पास कैंटिलीवर बीम है और यहाँ पे सिर्फ मोमेंट लग रही है। क्या लग रहा है? नॉट अ फोर्स, मोमेंट लगा रहा हूँ। क्या लगा रहा हूँ? मोमेंट। तो इसका डिफ्लेक्शन रहेगा ml स्क्वायर अपॉन 2EI। मान लो कि यहाँ पे मैं W जितना फोर्स लगा रहा हूँ, इसका डिफ्लेक्शन हमने आगे देखा क्या होगा, WL WL क्यूब बाय 3 by 3 P EI। मान लो कि यही कैंटिलीवर भी में लोड डिफरेंट डिफरेंट टाइप के है। मान लो कि मैं यहाँ पे ये लोड कौन सा है, यूनिफॉर्मली UDL। क्या है? UDL। मान लो कि W लोड। न्यूटन पर मीटर, इसका इतना UDL लग रहा है, तो इसका इक्वेशन होता है WL⁴ अपॉन 8EI। ठीक है। याद रखना जब भी डिफ्लेक्शन हो तो L का क्यूब होना चाहिए। यहाँ पे देखो, यहाँ पे L का क्यूब ही है क्योंकि मोमेंट इज इक्वल टू फोर्स इनटू डिस्टेंस। तो डिस्टेंस L स्क्वायर है, नेक डिस्टेंस तो L क्यूब हो गया। यहाँ पे तो लोड ही है तो L क्यूब। यहाँ पे L⁴, लेकिन W किस में है? न्यूटन पर मीटर में। मतलब कि एक लेंथ डिनोमिनेटर में है, यस सर। इसलिए L⁴ है, एक लेंथ निकलेगी तो L क्यूब हो जाएगा। मतलब डिफ्लेक्शन में यहाँ पे सारी जगह पे L क्यूब होना चाहिए। ये तीन इक्वेशन लिखो अभी। સર M વાળામાં 2EI થાય हाँ, ml² अपॉन 2EI। એટલે 2 શું કામ આવો ये 2, 3, 8 છે equation આ ઇક્વેશન્સ માં બધી જગ્યાએ આ ઇક્વેશન ડિરાઇવ થાય છે થિયરી ઉપરથી। તમારે 4-5 થિયરી આવતી સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ માં, કાસ્ટિંગલાનો થિયરમ, મેકલ્યુએસ મેથડ, મોડિફાઈડ મેકલ્યુએસ મેથડ, એની ઉપરથી ડિરાઇવ કરેલા છે ડિફ્લેક્શન ને સ્લોપ। ઓકે, બટ હું આ તમને ડાયરેક્ટ આપણે ખાલી ડાયરેક્ટ ઇક્વેશન નો જ કામ છે અત્યારે। ઓકે સર આ ત્રણ લખાઈ ગયા? લખાઈ ગયા બધાને 3 ને 3? યસ સર
Now, what is fourth equation? માની લો કે આ ટાઈપનો લોડ છે, આ લોડ ને કયો કહેવાય? કયો લોડ કહેવાય? Uniformly varying load. UVS. ના ના UVS. યુએલ યુનિફોર્મલી વેરાઇંગ લોડ. જ્યારે બી ટ્રાયેંગલ હોય તો આનો જે એરિયા થાય એટલો લોડ લાગતો હોય, તો આનો એરિયા થાય 1/2 બેઝ ઇન્ટુ હાઇપોટેનિયસ થાય ને, 1/2 બેઝ ઇન્ટુ હાઇપોટેનિયસ, એની ઉપરથી મળે. ત્યારે કે W જેટલો લોડ અહીંયા બી લાગે છે ન્યૂટન પર મીટરમાં. તો આ ટાઈપનું તમારું ડિફ્લેક્શન થશે. કેટલું થશે? W જો ન્યૂટન પર મીટર લાગે મતલબ L4 જ થવાનું, WL4 અપોન, પણ અહીંયા તમારું થઈ જશે 30 EI. સેમ વે આ છે તમારો સિમ્પલી સપોર્ટેડ, રાઈટ? સિમ્પલી સપોર્ટેડ બીમ છે. આ તમારો છે સિમ્પલી સપોર્ટેડ બીમ. સિમ્પલી સપોર્ટેડમાં લોડ P જેટલો લાગતો હોય, એક્ટિંગ થતો હોય, અથવા તો આપણે W જ રાખીએ, W જેટલો લોડ એક્ટિંગ થતો હોય, તો that deflection that will be WL cube upon 48 EI. WL cube upon 48 EI. ये लिखी क्या है भाई से क्या क्या है भाई मैं पूरा नहीं हूँ ठीक है, तो मोस्ट कॉमनली इतने बीम्स यूज होंगे जब भी आपको ये कैलकुलेट करना है, डिफ्लेक्शन फाइंड करना है. समझ में आया? Sure. ओके, तो दैट इज ऑल अबाउट द ट्रांसफर वाइब्रेशन. ट्रांसफर वाइब्रेशन में एक ही इक्वेशन है, लेकिन आपको डेल्टा डिफरेंट फाइंड करना चाहिए. तो लिखो, न्यूमेरिकल लिखो, कंसीडर न्यूमेरिकल लिखो, कंसीडर a cantilever beam, consider a cantilever beam having negligible mass, consider a cantilever beam having negligible mass, consider एक मिनट सर वापस बोलो ना सर consider a cantilever beam, consider a cantilever beam having negligible mass and uniform flexural rigidity, and uniform flexural rigidity, uniform flexural rigidity with length of 0.01 meter, with a length of 0.01 meter. The frequency of vibration with 0.5 kg mass, with 0.5 kg mass, સર પાછું બોલો ને, ફ્રીક્વન્સી ઓફ the frequency of vibration with 0.5 kg mass, with 0.5 kg mass attached at free tip TIP, free tip is 100 hertz, is 100 hertz, is 100 hertz, is 100 hertz. The flexural rigidity
in the bracket Newton meter square. The flexural rigidity Newton meter square of the beam the flexural rigidity Newton meter square of the beam is ખાલી જગ્યા is dash dash dash. Flexural rigidity you have to find. And what do you mean by the flexural rigidity? આપણી પાસે ઇક્વેશન છે, એમાં flexural rigidity કોને કહેવાય? This term EI કોને EI આખો જે ટર્મ છે EI એને કહેવાય flexural rigidity. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેટા લખાવો. ચાલો ડેટા શું આપ્યો છે આપણને? ફર્સ્ટ ઓફ લેન્થ કેટલી આપી? કેપિટલ L 0.01 L. ઓકે. ધેન ફ્રીક્વન્સી કેટલી આપી છે? 100. 0.5 kg. 0.5 100. ફ્રીક્વન્સી ઉપરથી ઓમેગા n મળશે. ઓમેગા n 2 પાઈ f થાય. તો ઓમેગા n આને 2 પાઈ વડે મલ્ટીપ્લાય કરો તો કેટલી આવશે? 100 હર્ટ્ઝ ને 2 પાઈ વડે 628.31. 62831. ક્લિયર? ચાલો પછી શું આપ્યું છે? માસ કેટલું આપ્યું છે? Mass 0.5. 0.5 kg. 0.5 kg. માસ આપ્યું છે 0.5 kg. આપણે ફાઇન્ડ કરવું છે EI. ચાલો તો આપણી પાસે ઇક્વેશન છે ઓમેગા નું. તો ઓમેગા n થાય અંડરરૂટ g બાય ડેલ્ટા થાય ને? ઓકે. તમારો કેસ આ રીતનો છે. તમારો કેન્ટિલીવર બીમ છે, એન્ડ ઉપર માસ લગાવ્યું છે. માસ કેટલું છે? 0.5 kg નું. તો g બાય ડેલ્ટા છે. ઓકે અંડરરૂટ. ચાલો કેન્ટિલીવર બીમ માટે લાસ્ટમાં એન લખતું હોય તો થાય તમારું mg/l³ upon 3ei. gg that will be cancel out, so you will get is equal to √ of શું મળશે? શું મળશે? CEI upon ml cube. EI upon 3EI upon 3 upon ml cube. ml cube. આમાંથી તમારે ઓમેગા n આપેલું છે, EI ફાઇન્ડ કરવાનું છે. EI ml ક્યુબ બધું આપ્યું તો EI નો કરતા બનાવો ને ફાઇનલ આન્સર આપો મને. .065. Yes, right. 0.065. Sir. EI બધા ફાઇન્ડ કરો. 0.065. Yes, 0.065. સર આ E અને I નું મલ્ટીપ્લિકેશન હોય એવડું ફ્લેક્સ્યુઅલ રિજિડિટી કહેવાય. હા, flexural rigidity EI. પોલાર રિજિડિટી ને કહેવાય GJ. GJ નામ સાંભળ્યું તમે? ગુજરાત GJ. હા સર. GJ બાય L આવતું ખબર છે? ના સર નથી. સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ ના બધા બેઝિક છે. આ ટોર્ઝનલ રિજિડિટી કહેવાય, રાઈટ? GJ બાય L ને, રાઈટ? ફ્લેક્સરલ રિજિડિટી EI. લખાઈ ગયું? બધાને આવ્યો આન્સર? EI is equal to 0.065. યસ સર. Yes, sir. Okay. Give last numerical for transverse.
a mass of m, capital M, देखो, a mass capital M, a mass capital M of 20 kg, a mass capital M of 20 kg, mass capital M of 20 kg is attached to the free end, mass capital M of, a mass capital M of 20 kg is attached to free end, is attached to free end of a steel cantilever beam, of a steel cantilever beam, of a steel cantilever beam of length 1000 mm, of length 1000 mm, having a cross section of length 1000 mm, having a cross section 25 by 25 mm, 25 by 25 mm square. Again repeat. A mass of capital M of 20 kg is attached to the free end of steel cantilever beam of length of 1000 mm, having a cross section of 25 by 25 mm square. Full stop. Assume the mass of cantilever. Assume the mass of cantilever to be negligible. Assume the mass of cantilever to be negligible, and E, modulus of elasticity of steel, is 200 gigapascal. 200 gigapascal. If the lateral vibration of the system, if the lateral vibration of the system is critically damped, using a viscous damper, the damping constant of the damper, is fill in the blanks, is खाली जगह. Sir, the damping constant of System. Damping constant of the damper is खाली जगह. ठीक. હવે તમારે ડેમ્પિંગ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો છે. અને સિસ્ટમ કઈ કીધી છે? ક્રિટિકલી ડેમ્પ. ક્રિટિકલી ડેમ્પ એટલે જીટા કેટલો થાય એનો? ક્રિટિકલી ડેમ્પ નો કેટલો થાય? 0 0 થાય કે 1 થાય? 1 0 1 1 ક્રિટિકલી ડેમ્પ માટે તમારો જીટા થાય 1, રાઈટ? તો 1 જીટા છે, તો જીટા ઉપરથી ડેમ્પિંગ કોએફિશિયન્ટ જીટા બરાબર શું થાય? C/2m ઓમેગા n થાય. છે કે નહીં આ ઇક્વેશન આપણી પાસે? yes or no? Okay, you have to find out this C. So what is C? અહીંયા તો 1 જ છે, તો C તમારો થશે 2m ઓમેગા n થશે એટલો. યસ સર. તેના માટે તમારે શું ફાઇન્ડ કરવું પડે? ઓમેગા n. તો ઓમેગા n નું ઇક્વેશન હવે આપણે કેન્ટિલીવર બીમ કોન્સન્ટ્રેટેડ એટ ફ્રી એન્ડ એનું ઇક્વેશન હવે ડાયરેક્ટ લખવાનું. શું છે આપણી પાસે ઇક્વેશન? √3 upon ml cube. 3 upon ml cube છે આપણી પાસે. યસ સર. ઓકે, હવે તમારું છે સ્ક્વેર ક્રોસ સેક્શન છે. ક્યુ સ્ક્વેર સેક્શન છે? સ્ક્વેર. તો જ્યારે બી સ્ક્વેર ક્રોસ સેક્શન હોય તો એની એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય? કેપિટલ I. Pi by 64 d raised to 4. No, that is for circle.
સ્મોલ માટે ઓનલી a raised to 4 by 12 યાદ આવ્યું bd cube by 12 રેક્ટેન્ગ્યુલર માટે હોય હા બીડી ક્યુબ બાય 12 આવે સમજાણું યસ સર a raised to 4 તો a કેટલો આપ્યો છે 25 mm આપ્યો છે ને 25 by Yes, sir. 25 નો ક્રોસ સેક્શન છે તો 25 raised to 4 upon 12 આ આન્સર આવશે mm raised to 4 mm raised to 4 માં આન્સર આવશે ઈ તો તમને ડાયરેક્ટ આપ્યો છે કેટલો આપ્યો છે 200 ગીગાપાસ્કલ હવે જો યુનિટમાં બહુ ધ્યાન રાખજો ફર્સ્ટ થિંગ યુનિટમાં જો સમજાવું જો તમારે i છે એ mm raised to 4 માં રાખવો હોય તો આ ઈ ને મેગાપાસ્કલ માં કન્વર્ટ કરી નાખજો મેગાપાસ્કલ થાય 2 * 10 raised to 5 અને પછી m ને l ને mm માં રાખજો તો આન્સર આવશે રેડિયન પર સેકન્ડ માં જો તમારે ઈ ગીગાપાસ્કલ માં જ રાખવો હોય તો આ છે એને તમારે મીટર માં કન્વર્ટ કરવું પડે એના કરતા સિમ્પલ વસ્તુ કહું તો √3 ઈ કેટલો છે તો કે મેગાપાસ્કલ માં કન્વર્ટ કરી નાખીએ તો 2 * 10 raised to 5 થશે મલ્ટીપ્લાય બાય i છે તો કે 25 raised to 4 upon 12 m કેટલો છે માસ કેટલો આપ્યો તમને 20 kg 20 l લેન્થ કેટલી આવી બીમ ની 1000 mm 1000 mm માં રાખવાનો એનો ક્યુબ ચાલો આનો આન્સર લાવો ને ઓમેગા n ફાઇન્ડ કરો .97 રોંગ અંડર રૂટ .97 નહીં રોંગ છે રોંગ હા સર એક મિનિટ zero point 98 આવે omega n હા સર 0.98 મારે બી આવ્યું કેટલો 0.98 બે મિનિટ હો એક મિનિટ યુનિટમાં ભૂલ છે જો આયા ઈ નો યુનિટ શું છે ન્યૂટન પર mm સ્ક્વેર આ mm રેઝ ટુ 4 આયા હજી એકવાર લગભગ આઈ થિંક મલ્ટીપ્લાય બાય 1000 હજી કરવા પડશે પાસ્કલ ને ન્યૂટન માં કન્વર્ટ કરવું પડે ના એ તો રેડી જ છે પાસ્કલ એ તો બટ શું છે જો ઓમેગા n બરાબર √3 ei ઈ નો યુનિટ શું છે તો કે ન્યૂટન પર mm સ્ક્વેર i નો છે mm રેઝ ટુ 4 એટલે mm સ્ક્વેર વધ્યું અને નીચે l ક્યુબ છે જો સમજાવું આ સૌથી ઇમ્પોર્ટન્ટ આ 1000 વડે મલ્ટીપ્લાય કરવું પડશે તો જ આન્સર શું કામ ઈ નો યુનિટ શું છે તો કે ન્યૂટન પર mm સ્ક્વેર i નો યુનિટ છે mm રેઝ ટુ 4 રાઈટ તો mm સ્ક્વેર અને mm રેઝ ટુ 4 તો અહીંયા વચ્ચે ખાલી mm સ્ક્વેર આ ઉડી જશે ડિવાઇડ બાય l ક્યુબ એટલે mm ક્યુબ છે તો આ સ્ક્વેર છે આ ક્યુબ છે તો અહીંયા mm છે રાઈટ હવે mm ને મીટર માં કન્વર્ટ કરવું હોય કારણ કે આપણે આખી વસ્તુ ઓમેગા ની SI મિનિટમાં જોતા mm માં મીટર માં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ડિવાઇડ કરવા પડે તો આ છેદમાં છે પાછો કયો કઈ ખબર ન પડી જો વેઇટ હો એમ કરવા જઈએ તો 31.25 આન્સર આવ્યો હા બસ 31.25 આવશે આ એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે 1000 વડે મલ્ટીપ્લાય કરવું એ સર ઈ તો કયો કઈ રીતે આવે હા યુનિટ છે આપણે SI માં જોવે છે એટલે બધી વસ્તુ કેન્સલ થઈ જાવી જોવે તો આ મીટર માં કરી દેવી તો હા બધું મીટર માં કરો ડાયરેક્ટ 31.25 આવશે ડાયરેક્ટ
E નો યુનિટ શું છે તો કે ન્યૂટન પર mm સ્ક્વેર. I નો યુનિટ શું છે તો કે mm⁴. ગીગા પાસ્કલ નથી? હા એટલે ગીગા પાસ્કલ એટલે એક પ્રકારનો ન્યૂટન પર mm સ્ક્વેર જ થયો ને. 1 પાસ્કલ = 1 ન્યૂટન પર mm સ્ક્વેર થાય. હા. m નો યુનિટ તો kg છે, એનું કઈ લેવાતું નથી. L³ નો યુનિટ છે mm³. રાઈટ? તો આનું તમે ફાઇનલ કરશો તો એક mm² mm⁴ તો આમાંથી વધશે mm². અહીંયા સ્ક્વેર અહીંયા ક્યુબ વચ્ચે 1/mm વધશે. પણ આપણે SI માં છે એટલે 1/મીટર જોવે. રાઈટ? મીટરમાં જો mm માં મીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ડિવાઈડ કરવું પડે. પણ આ ઓલરેડી છેદમાં જ છે. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 1000 વડે મલ્ટીપ્લાય કરવું પડશે અહીંયા. એટલા માટે 1000. અથવા તો બધું SI માં રાખશો મીટરમાં તો તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, ડાયરેક્ટ આવી જશે 31 જેટલો. સી 1000 આવે જો 1250. હા 31.25 આવશે તો ડાયરેક્ટ. સી આવે 1250. સી આવે તું બોલ ભાઈ, 1250. તું બોલ ભાઈ. બોલો શું? 1000 અંડર રૂટમાં જ રાખવાનું એમ. હા અંડર અલગથી રૂટમાં જ હોય ને, આખું બધું અંડર રૂટમાં જ છે. આખું ટર્મ અંડર રૂટમાં છે. 1000 બી અંડર રૂટ જ આવશે. અથવા તો બધું SI માં રાખો ડાયરેક્ટ, તો આન્સર ડાયરેક્ટ તમને આવી જશે. અને પછી આની ઉપરથી 31.25 આવે એની ઉપરથી તમારે C ફાઇન્ડ કરવાનો. 2m ઓમેગા n કરીને. C આવશે 1250 ન્યૂટન સેકન્ડ પર મીટર. થઈ ગયું બધા? યસ સર. ઓકે. યસ સર. યસ સર. આજનું ક્લિયર? ટ્રાન્સફર વાઇબ્રેશનમાં કઈ ડાઉટ છે તમને? નો નો સર. સર. ઓકે, 2 લોકો એબ્સેન્ટ છે, મને નામ આપો ફટાફટ. ચલો. કોઈ નથી સર. હવે भावेश और कौन है यार, चिंतन लग रहा है। कौन है दो? चिंतन है। भावेश और चिंतन। D2. ओके चलो, थैंक यू. थैंक यू सर.